પણ વન મોર એની અંદર પ્રોપર્ટી છે ઇલેક્ટ્રોફોરેસિસ. તો કોલોઇડલ પાર્ટિકલ છે ચાર્જ પાર્ટિકલ છે, આપણે કઈ રીતે ડિસાઇડ થાય? તો એ ડિસાઇડ કરવા માટે આપણે આ પ્રોસેસ છે યુઝ કરીએ છીએ. ઇટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોફોરેસિસ. ઇલેક્ટ્રોફોરેસિસ જે પ્રોસેસ છે એની અંદર યુ શેપ આપણે આ રીતે યુ શેપ ટ્યુબ છે આપણે યુઝમાં લઈએ છીએ. પીપીટીમાં છે જ અહીંયા આ રીતે અરેન્જમેન્ટ હોય કે એમાંથી આપણે કોલોઇડલ સોલ્યુશન છે આની અંદર એન્ટર કરી શકીએ. અહીંયાથી તમે એડ કરો એટલે આની અંદર છે એન્ટર થશે. બોથ ધ સાઇડ વી હેવ ટુ કીપ પ્લેટિનમ પ્લેટ. પ્લેટિનમ પ્લેટ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ઇલેક્ટ્રોડ. આને હું પોઝિટિવ ટર્મિનલ સાથે એટેચ કરું તો આ શું થઈ જશે? એનોડ. નેગેટિવ ટર્મિનલ સાથે એટેચ કરું તો આ શું થઈ જશે? કેથોડ. તો આ એનોડ અને આ શું ફોર્મ થઈ ગયું? કેથોડ થઈ ગયું. ઇન ધીસ વી હેવ ટુ ટેક કોલોઇડલ સોલ્યુશન. આની અંદર આપણે શું ફિલ કરી દેવાનું છે? કોલોઇડલ સોલ્યુશન. સપોઝ હું FeOH થ્રાઇસ છે એનું કોલોઇડલ સોલ્યુશન લઉં છું. તો આપણે સ્ટડી કરી નાખ્યું છે ઇન પેપ્ટાઇઝેશન. FeOH થ્રાઇસ છે એની સરફેસ ઉપર શું હશે? Fe+3 એટલે આ પોઝિટિવ ચાર્જ કોલોઇડલ સોલ્યુશન છે. તો આની અંદર આ રીતે કોલોઇડલ પાર્ટિકલ છે એ હશે. જેવું આપણે કરંટ છે એ પાસ કરીએ તો આ જે કોલોઇડલ પાર્ટિકલ છે એ પોઝિટિવલી ચાર્જ છે તો એ બધા ક્યાં શિફ્ટ થશે? ટુવર્ડ્સ કેથોડ. ઓપોઝિટલી ચાર્જ શિફ્ટિંગ થાય તો આ પોઝિટિવલી ચાર્જ છે તો બધા ક્યાં શિફ્ટ થશે? ટુવર્ડ્સ કેથોડ. અને અહીંયા બધા જે છે એ શું થશે? કલેક્ટ થશે. અહીંયા કલેક્ટ થાય તો આનું કોન્સન્ટ્રેશન છે એ શું થશે? ડિક્રીઝ થશે. આનું કોન્સન્ટ્રેશન છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. એનાથી ઓપોઝિટ જો મેં નેગેટિવલી ચાર્જ અહીંયા લીધા હોય, આર્સેનિક સલ્ફાઇડ As2S3 આપણે કેમિકલ મેથડમાં આવી ગયું છે, એનું કોલોઇડલ સોલ લીધું હોય અને કરંટ છે પાસ કરીએ તો આ બધા ક્યાં કલેક્ટ થશે? ધીસ સાઈડ, અહીંયા એનોડ ઉપર, કારણ કે પોતે નેગેટિવ ચાર્જ છે, એનોડ કેવું હોય? પોઝિટિવ ચાર્જ. તો આ રીતે કલેક્શન થાય એના ઉપરથી આપણને ખબર પડે કે કોલોઇડલ પાર્ટિકલ્સ છે કેવા છે? ચાર્જ પાર્ટિકલ છે, પણ બધા સેમ હશે, આઈધર પોઝિટિવ ચાર્જ ઓર નેગેટિવ ચાર્જ. તો ધીસ પ્રોસેસ આજે એનું માઇગ્રેશન થાય છે, ઇટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોફોરેસિસ. માઇગ્રેટ થઈને ઓક્સિડેશન રિડક્શન ને એવું બધું થવા માંડે તો આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોલિસિસ. અહીંયા આપણું ઇલેક્ટ્રોફોરેસિસ છે એટલે ઓનલી શું ઇન્ડિકેટ કરે છે? માઇગ્રેશન. પોઝિટિવ કોલોઇડલ પાર્ટિકલ્સ ક્યાં કલેક્ટ થશે? કેથોડ ઉપર. નેગેટિવલી ચાર્જ કોલોઇડલ પાર્ટિકલ્સ હોય તો ક્યાં કલેક્ટ થાય? એનોડ ઉપર. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ કેટાફોરેસિસ. ક્લિયર? ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ કેટાફોરેસિસ. તો હવે આપણે અહીંયા ડિસાઇડ કરી નાખ્યું કે કોલોઇડલ પાર્ટિકલ્સ છે એ બધા કેવા હશે? ચાર્જ પાર્ટિકલ્સ, આઈધર પોઝિટિવ ઓર નેગેટિવ. હવે આપણે ડિસ્પર્ઝન મીડિયમ કેવું છે એ આપણે ચેક કરવાનું છે. તો એના માટે જે આપણે પ્રોસેસ યુઝ કરીએ છીએ કે એમાં કોલોઇડલ પાર્ટિકલ્સ છે એ શિફ્ટ ન થાય, પણ કોણ મૂવ થશે? ડિસ્પર્ઝન મીડિયમ. ઇટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોઓસ્મોસિસ. તો ઇટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોઓસ્મોસિસ. તો હવે આપણે કયું સ્ટડી કરવાનું છે? ઇલેક્ટ્રોઓસ્મોસિસ. કોલોઇડલ પાર્ટિકલ ચાર્જ છે એ આપણે ડિસાઇડ કરવું હોય તો આપણે શું કર્યું? ઇલેક્ટ્રોફોરેસિસ ઓર કેટાફોરેસિસ. હવે ડિસ્પર્ઝન મીડિયમ કયું છે? ચાર્જ છે કે ન્યુટ્રલ? એ ડિસાઇડ કરવા માટે શું કરીએ છીએ? ઇલેક્ટ્રોઓસ્મોસિસ. ઇલેક્ટ્રોઓસ્મોસિસ છે એની અંદર આપણે આ રીતે ઇન્સ્ટ્રુમેન્ટ છે પ્રિપેર કરીએ છીએ. Here we have to take colloidal solution. આ રીતે colloidal particle હશે આની અંદર. Both the side we have to keep
સેમી પરમેબલ મેમ્બ્રેન. શું રાખીએ છીએ આપણે? સેમી પરમેબલ મેમ્બ્રેન. અહીંયા શું રાખ્યું છે? સેમી પરમેબલ મેમ્બ્રેન. આ રીતે. આપણે ડાયાલિસિસમાં ડિસ્કસ કર્યું તો સેમી પરમેબલ મેમ્બ્રેન ઓનલી પરમિટ ટુ પાસ, કોને પાસ થવા દેશે? ડિસ્પર્ઝન મીડિયમ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ, બટ નોટ પરમિટ ટુ પાસ ધ કોલોઇડલ પાર્ટિકલ્સ. અહીંયા સેમી પરમેબલ મેમ્બ્રેન છે એની કેરેક્ટરિસ્ટિક શું આવશે? ઇટ પરમિટ ટુ પાસ ધ ડિસ્પર્ઝન મીડિયમ બટ નોટ ધ કોલોઇડલ પાર્ટિકલ. એટલે અહીંયા આપણે બે સાઈડ સેમી પરમેબલ મેમ્બ્રેન રાખ્યું છે. પછી આપણે અહીંયા વોટર હોય, ટુ ડિફરન્ટ કોન્સન્ટ્રેશન સોલ્યુશન હોય તો એની અંદર આપણે સ્ટડી કરી નાખ્યું છે. કઈ ફિનોમિનન થશે? ઓસ્મોસિસ. વોટર. હવે આપણે બોથ સાઈડ છે ઇલેક્ટ્રોડ રાખી દઈએ. અહીંયા ઇલેક્ટ્રોડ છે અટેચ વિથ પોઝિટિવ ટર્મિનલ, સો ઇટ ઇઝ એનોડ, અને આ નેગેટિવ ટર્મિનલ સાથે અટેચ થાય તો શું થઈ જશે? કેથોડ. હા એનોડ, અને આ શું થઈ ગયું? કેથોડ. હવે આની અંદર જેવું તમે કરંટ પાસ કરો તો પાર્ટિકલ છે એમાંથી પાસ નહીં થાય, બટ ડિસ્પર્ઝન મીડિયમ છે ટ્રાન્સફર થશે. ડિસ્પર્ઝન મીડિયમ જે છે એ આપણું નેગેટિવલી ચાર્જ હોય તો બધું ક્યાં કલેક્ટ થશે? ટુવર્ડ્સ એનોડ, અહીંયા આવશે. અને પોઝિટિવ ચાર્જ હોય તો ક્યાં શિફ્ટ થશે? ટુવર્ડ્સ કેથોડ, વિચ ઇન્ડિકેટ અવર ડિસ્પર્ઝન મીડિયમ ઇઝ ચાર્જ. બેનો ચાર્જ કેવો હશે? ઓપોઝિટ, કોલોઇડલ પાર્ટિકલ એન્ડ ડિસ્પર્ઝન મીડિયમ. ઓકે, તો ખાસ યાદ રાખજો, કોલોઇડલ પાર્ટિકલનો ચાર્જ આપણે ડિસાઇડ કરવું હોય તો શું કરવું પડશે? ઇલેક્ટ્રોફોરેસિસ ઓર કેટાફોરેસિસ. અને ડિસ્પર્ઝન મીડિયમ છે એ ચાર્જ છે કે ન્યુટ્રલ છે એ ડિસાઇડ કરવું હોય તો કયું યુઝ કરીએ છીએ? ઇલેક્ટ્રો ઓસ્મોસિસ. ક્લિયર? લાસ્ટ લેક્ચરમાં છે આપણે ડિસ્કસ કર્યું હતું પ્રોપર્ટીઝ ઓફ કોલોઇડલ સોલ. એની અંદર ફર્સ્ટ છે કોલિગેટિવ પ્રોપર્ટી, સેકન્ડ ટિન્ડલ ઇફેક્ટ, થર્ડ વન ઇઝ કલર, ફોર્થ વન ઇઝ બ્રાઉનિયન મુવમેન્ટ, અને ફિફ્થ આપણે કઈ રીતે ઇલેક્ટ્રોફોરેસિસ. નાઉ સિક્સ ધેટ વન ઇઝ ચાર્જ ઓન ધ કોલોઇડલ પાર્ટિકલ્સ. ઇન ઇલેક્ટ્રોફોરેસિસ આપણે જે છે ઇન્સ્ટ્રુમેન્ટની અંદરથી આપણે એવું ફાઇન્ડ આઉટ કર્યું હતું કે કોલોઇડલ પાર્ટિકલ્સ છે ઓલ આર ચાર્જ પાર્ટિકલ્સ, આઈધર પોઝિટિવ ઓર નેગેટિવ. એની અંદર છે એનું શિફ્ટિંગ થાય. અને ડિસ્પર્ઝન મીડિયમ ઇઝ ઓલ્સો ચાર્જ, અને એ આપણે ફાઇન્ડ આઉટ કરવા માટે ઓસ્મો ફોરેસિસ છે આપણે યુઝ કર્યું હતું. ઓસ્મોફોરેસિસ મેં ડાયાગ્રામથી પણ એક્સપ્લેન કર્યું હતું. તેના ઉપરથી આપણે એવું ફાઇન્ડ આઉટ કર્યું કે ડિસ્પર્ઝન મીડિયમ છે એ કેવું આવશે? ચાર્જ. તો આ રીતે છે વી કેન રાઇટ ડિસ્પર્ઝન મીડિયમ. ડિસ્પર્ઝન મીડિયમ છે એ કેવું છે? ચાર્જ. આ પોઝિટિવ ચાર્જ હોય તો કોલોઇડલ પાર્ટિકલ જે છે કેવું થશે? ઓપોઝિટલી ચાર્જ, એટલે એ કેવું હશે? નેગેટિવલી ચાર્જ. ડિસ્પર્સ ફેઝ, અને એ કેવું થશે? નેગેટિવ ચાર્જ. આ પોઝિટિવ હોય તો આ કેવું થશે? નેગેટિવ થશે. ક્લિયર? તો જો પીપીટીમાં આપણે એના એક્ઝામ્પલ છે એ બધા લીધા છે, પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ કોલોઇડલ સોલ. ચાર્જ ઓન ધ કોલોઇડલ પાર્ટિકલ્સ always carry on the electric charge. Nature of this charge is the same. બધા અહીંયા જે છે કોલોઇડલ પાર્ટિકલ્સ છે તો all are positive charge, તો બધા પોઝિટિવ હોય, નેગેટિવ હોય તો કેવા હશે? બધા નેગેટિવ. અને ડિસ્પર્ઝન મીડિયમ છે એનો ચાર્જ એનાથી કેવો આવશે? ઓપોઝિટ. તો ટુ ટાઈપ છે, પોઝિટિવ એન્ડ નેગેટિવ. પોઝિટિવ છે they are the hydrated metallic oxide or metal oxide, and another that one is the બેઝિક ડાય. એની અંદર બધી કઈ આવશે? બેઝિક ડાય. તો એક્ઝામ્પલ છે ખાસ યાદ રાખવાનું. શોર્ટમાં કઈ રીતે યાદ રાખવાનું? પોઝિટિવલી ચાર્જ જે છે એ કઈ આવશે? હા, હાઇડ્રેટેડ મેટલ ઓક્સાઇડ ઓર મેટલ ઓક્સાઇડ. હાઇડ્રેટેડ એટલે શું હશે? વોટર. એન્ડ બેઝિક ડાય. આની અંદર જે છે મેટલ સલ્ફાઇડ એન્ડ એસિડિક ડાય. નેગેટિવ છે એની અંદર કયું આવશે? મેટલ સલ્ફાઇડ એન્ડ એસિડિક ડાય. જો ટેબલમાં હાઇડ્રેટેડ મેટાલિક ઓક્સાઇડ Al2O3 into x mole of H2O, CrO3 into x mole of H2O, Fe2O3 x mole of H2O. મેટલ ઓક્સાઇડ હાઇડ્રેટેડ એટલે વોટરવાળા. બેઝિક ડાય, ડાય એટલે કલર. તો એની અંદર છે મિથિલિન બ્લુ.
હિમોગ્લોબિન બ્લડ છે એની અંદર હિમોગ્લોબિન હોય તો એ પોઝિટિવ કોલોઇડલ સોલ્ટ. ઓક્સાઇડ TiO2. આ સાઇડ જે છે દેટ વન ઇઝ કોપર સિલ્વર એન્ડ ગોલ્ડ સોલ્ટ. મેટાલિક સલ્ફાઇડ H2S3 Sb2S3 and CdS. Another acid disturbed, that one is the eosine congoride. Solution of starch, gum, gelatin, clay, charcoal. Okay? So clear? Table છે you have to learn. One time છે read કરી જાઓ. Example છે ખાસ યાદ રાખવાના છે. Clear? યાદ રહી ગયું? Again repeat કરું છું. શોર્ટમાં યાદ રાખવાનું છે. પોઝિટિવલી ચાર્જની અંદર કયું આવશે? મેટલ ઓક્સાઇડ એન્ડ મેટલ ઓક્સાઇડ હાઇડ્રેટેડ એન્ડ બેઝિક ડાય. અહીંયા જે છે એસિડિક ડાય અને કયું આવશે? મેટલ એન્ડ મેટલ સલ્ફાઇડ. જો Al2O3 XH2O, CrO3 XH2O, Fe2O3 XH2O. બેઝિક ડાય છે એની અંદર મિથિલિન બ્લુ, વન મોર હિમોગ્લોબિન ઇન બ્લડ એન્ડ TiO2. આ સાઇડ જે છે મેટલ્સ કોપર સિલ્વર એન્ડ ગોલ્ડ. Another metallic sulfide, that As2S3 Sb2S3 and CdS. Acidic છે એની અંદર eosine and congoride. Another, that one is the starch, gum, gelatin, clay and charcoal. Clear? હવે ધ્યાન રાખજો, important topic છે preferential adsorption. When two or more ions are present in the dispersion medium, preferential adsorption of the ion common to the colloidal particle usually take place. જનરલી એવું થાય કે કોમન હોય એનું સરફેસ ઉપર શું થશે? એડસોપ્શન થશે. હવે અહીંયા આપણે જે છે એના એક્ઝામ્પલ છે ડિસ્કસ કરીએ. ફર્સ્ટ આપણે લઈએ છીએ ડાયલ્યુટ AgNO3 પ્લસ ડાયલ્યુટ KI. આનું એમાઉન્ટ મોર લઈએ છીએ એટલે આને શું કહેવાશે? એક્સેસ. આનું એમાઉન્ટ છે લેસ છે એટલે આ શું થઈ જશે? લિમિટિંગ રિએજન્ટ. આ ટુને મિક્સ કરીએ એટલે શું થશે? Ag+ એન્ડ I નેગેટિવ. AgI એના જે છે શું ફોર્મ થઈ જશે? પ્રેસિપિટેટ છે ઓબ્ટેન થશે. KNO3 છે કેવું થઈ જશે? સોલ્યુબલ ઇન વોટર. હવે આ જે છે ટોટલી કન્ઝ્યુમ થઈ જશે અને આ જે છે એ કેવું હશે? એક્સેસ છે. તો રિમેનિંગ જે છે સોલ્યુશનમાં કયું હશે? KI. આ ટોટલી કન્ઝ્યુમ થઈ જશે. અહીંયા શું આવશે? KI. આની અંદર જે છે AgI પ્રેસિપિટેટ્સ અને આ એક્સેસ KIમાં કોમન આયન કયો છે? I નેગેટિવ. તો આની સરફેસ ઉપર નેગેટિવ આયન જે છે એનું શું થશે? એડસોપ્શન થશે એન્ડ રિઝલ્ટ ઇન્ટુ કોલોઇડલ પાર્ટિકલ્સ. અહીંયા નેગેટિવ ચાર્જ છે તો આ કેવું થઈ જશે? નેગેટિવલી ચાર્જ કોલોઇડલ પાર્ટિકલ્સ આર ફોર્મ. ક્લિયર? સેકન્ડ એક્ઝામ્પલ લઈએ, એમાં ઓપોઝિટ લઈ લઈએ. ડાયલ્યુટ HCl dilute KI પ્લસ ડાયલ્યુટ AgNO3. એવું પણ કહી શકાય અને આની અંદર આપણે એડ કરીએ છીએ. આ જે છે કેવું થશે? લેસ એમાઉન્ટ છે એટલે લિમિટિંગ રિએજન્ટ. આ એક્સેસ છે. કેમિકલ રિએક્શન થાય તો પ્રેસિપિટેટ છે કોના ઓબ્ટેન થશે? AgI. KNO3 સોલ્યુબલ. હવે આપણી પાસે KI છે લિમિટિંગ રિએજન્ટ છે એટલે ટોટલી કન્ઝ્યુમ થઈ જશે. સોલ્યુશનમાં રિમેનિંગ કયું હશે? AgNO3. તો આપણા આ પ્રેસિપિટેટ છે અને આ એક્સેસ છે. આ બેમાં કોમન આયન કયું છે? Ag+. તો સરફેસ ઉપર કોનું એડસોપ્શન થશે? Ag+. તો આ જે છે પોઝિટિવલી ચાર્જ કોલોઇડલ પાર્ટિકલ ફોર્મ કરે. તો ખાસ યાદ રાખવાનું, જો તમે એક્સેસ KI લ્યો તો કયું ફોર્મ થશે? નેગેટિવલી ચાર્જ. અને એક્સેસ AgNO3 લઈએ તો કયું થશે? પોઝિટિવલી ચાર્જ કોલોઇડલ પાર્ટિકલ છે એની અંદર ફોર્મ થશે. અનધર એક્ઝામ્પલ જે છે આપણી પાસે એની અંદર આપણે H2O જે છે એની અંદર કયું એડ કરીએ છીએ? FeCl3. H2O પ્લસ FeCl3. FeCl3 જે છે આપણે કેવું લઈએ છીએ? એક્સેસ લઈએ છીએ. વોટર લેસ છે તો એ શું થઈ જશે? લિમિટિંગ રિએજન્ટ. ક્લિયર? તો અહીંયા આ જે છે પહેલા હું રિએક્શન તમને એક્સપ્લેન કરી દઉં. FeCl3 કઈ રીતે સ્પ્લિટ થાય? Fe+3 and 3Cl-. H2O કઈ રીતે સ્પ્લિટ થયું હોય? H પોઝિટિવ and OH-. અહીંયા આપણી પાસે 3 ક્લોરીન છે એટલે આ કેટલા મોલ્સ લઈ લઈએ? 3 અને આ કેટલા લઈ લઈએ? 3.
હવે Fe+3 અને OH માઇનસ એટલે શું ફોર્મ થઈ જશે FeOH થ્રાઇસ. એ કયા ફોર્મમાં આવે પ્રેસિપિટેટ્સ પ્લસ H પોઝિટિવ એન્ડ Cl નેગેટિવ એટલે શું થઈ જશે 3HCl. તો અહીંયા FeOH થ્રાઇસ પ્લસ 3HCl. આ HCl છે એ તો કેવું થઈ ગયું હોય સોલ્યુબલ ઇન વોટર અને આના શું હશે પ્રેસિપિટેટ હશે. તો અહીંયા પ્રેસિપિટેટ જે છે એ કોના ઓબ્ટેન થાય છે FeOH થ્રાઇસ. ખાસ ધ્યાનથી જોજો એના શું ઓબ્ટેન થાય છે પ્રેસિપિટેટ. ક્લિયર? આટલું તો સમજાય છે. હવે આપણી પાસે એક્સેસ છે કયું છે FeCl3. તો આમાંથી જે છે એ કોનું એડસોર્પ્શન થશે Fe+3. અહીંયા જે છે એની અંદર આપણે પ્રેફરન્શિયલ માટે એવું કીધું કે કોમન છે અને પ્રેફરન્સ આપે પણ મોલિક્યુલર માસ છે વાન્ડરવાલ્સ ફોર્સ ઘણા બધા ફેક્ટર છે અહીંયા અફેક્ટ કરતા હોય પ્રેક્ટિકલી ચેક કરવું પડે. પણ અહીંયા અત્યારે આપણા સ્ટડી માટે તો એવું એક્સેપ્ટ કરી શકાય કે કોમન આયન આ બેમાં કયું છે Fe+3. તો એને સરફેસ ઉપર છે શું કરશે એડસોર્બ કરશે. તો આ જે છે એ પોઝિટિવલી ચાર્જ કોલર પાર્ટિકલ છે એ ફોર્મ થશે. ક્લિયર? તો H2O અને કયું લઈએ છે FeCl3. FeCl3 એક્સેસ છે તેમાંથી Fe+3 અહીંયા એડસોર્બ થશે. ક્લિયર? વન મોર થિંગ. હવે સપોઝ FeOH ટ્વાઇસ છે હું 2 મોલ્સ લખો તો એની અંદર કઈ રીતે હોય Fe+3 અને OH માઇનસ OH માઇનસ OH માઇનસ. બીજું Fe+3 પ્લસ 3OH માઇનસ. તો આની અંદર આ 2Fe and 3 ઓક્સિજન શું ફોર્મ થઈ જાય છે Fe2O3. શું ફોર્મ થશે Fe2O3. જો આ 2Fe અને 3 ઓક્સિજન આ +6 અને આ -6 ચાર્જ ન્યુટ્રલાઇઝ થઈ ગયું Fe2O3 અને આ 3 and 3 6 હાઇડ્રોજન and 3 ઓક્સિજન એટલે 3H2O. આ રીતે લખી શકાય. ઇન્સ્ટેડ ઓફ FeOH થ્રાઇસ યુ કેન રાઇટ Fe2O3. આપણે ટેક્સ્ટબુકમાં એ રીતે લખે છે. તો અહીંયા Fe2O3 અને 3 મોલ્સ છે એની જગ્યાએ શું લખી નાખીએ X મોલ ઓફ H2O. અને કોમન આયન Fe+3 નું શું થયું હશે એડસોર્પ્શન. તો ગમે એ રીતે રિપ્રેઝન્ટેશન કરાય આપણે FeOH થ્રાઇસની સરફેસ ઉપર કોનું એડસોર્પ્શન હશે Fe+3 ઓર Fe2O3 XH2O ની સરફેસ ઉપર Fe+3. કયા ચાર્જ આવશે પોઝિટિવલી ચાર્જ. હવે આનાથી ઓપોઝિટ લઈ લઈએ. હવે તો આવડી ગયું તમને. FeCl3 પ્લસ NaOH આપણે લઈએ છીએ. H2O ની જગ્યાએ NaOH લખીએ છીએ. યુ કેન રાઇટ H2 ઓલ્સો. અહીંયા NaOH અને એનું એમાઉન્ટ છે કેવું લઈએ છીએ એક્સેસ. આ લેસ છે એટલે આ શું થઈ જશે લિમિટિંગ રિએજન્ટ. તો અહીંયા FeCl3 ઓલાની જેમ જ સ્પ્લિટ થશે Fe+3 પ્લસ 3Cl માઇનસ. NaOH 3 મોલ્સ લઈએ એટલે 3Na પ્લસ 3OH માઇનસ. Fe+3OH માઇનસ એટલે શું બની જશે FeOH થ્રાઇસ. એના શું થશે પ્રેસિપિટેટ્સ અને આ જે છે શું ફોર્મ થઈ ગયું 3 મોલ્સ ઓફ NaCl. NaCl છે વોટરમાં કેવું થઈ જશે સોલ્યુબલ થઈ જશે. ક્લિયર? તો અહીંયા જે છે FeOH થ્રાઇસના પ્રેસિપિટેટ્સ હશે અને NaCl છે વોટરમાં સોલ્યુબલ થઈ જશે. એક્સેસ આપણી પાસે NaOH છે તો અહીંયા એક્સેસ છે એ કયું આવશે NaOH. એક્સેસ છે એમાંથી કોમન આયન છે એનું પ્રેસિપિટેટ છે એડસોર્પ્શન કરે. તો અહીંયા જે છે કોમન આયન છે કયું આવશે OH માઇનસ. અહીંયા OH છે તો આની સરફેસ ઉપર એડસોર્પ્શન કોનું થશે OH માઇનસ. તો આ નેગેટિવ ચાર્જ કોલોઇડલ પાર્ટિકલ છે એ ફોર્મ થશે. ઇન્સ્ટેડ ઓફ ધીસ આ રીતે લખાય 2 મોલ્સ લખીએ તો શું લખાશે Fe2O3 into X mole of H2O અને OH માઇનસ. ક્લિયર? તો ફોર એક્ઝામ્પલ છે તમારે યાદ રાખવાના છે. ક્લિયર? હવે જો આપણે થોડુંક ડિટેલમાં જઈએ. ફર્સ્ટ આપણે એક્ઝામ્પલ ડિસ્કસ કર્યું તો ડાયલ્યુટ AgNO3 પ્લસ ડાયલ્યુટ KI.
આ લિમિટિંગ રિએજન્ટ આ કેવું આવશે એક્સેસ, એમાં AgI છે એના શું ફોર્મ થશે પ્રેસિપિટેટ્સ. તો આ AgI જે છે એના શું ઓબ્ટેન થાય છે પ્રેસિપિટેટ્સ PPTs. E જે છે એ પોતાની સરફેસ ઉપર કોનું એડસોર્પ્શન કરશે I માઇનસ. AgI જે છે એની સરફેસ ઉપર કોનું એડસોર્પ્શન થશે I માઇનસ, કારણ કે એક્સેસ છે એ KI છે એમાંથી કોમન આયન I માઇનસ છે એનું સરફેસ ઉપર શું થશે એડસોર્પ્શન થશે. તો આ રીતે આપણે ઇન્ડિકેટ કરીએ છીએ આ લેયર. This one is known as first layer. આ જે ફોર્મ થાય ને આપણે શું કહીએ છીએ ફર્સ્ટ લેયર. એ જે છે ફર્સ્ટ લેયર જે છે એ કેવું આવશે હાર્ડ એન્ડ ફિક્સ લેયર. આ જે ફર્સ્ટ લેયર જે છે એ કેવું હશે હાર્ડ એન્ડ ફિક્સ. એ આની અંદર ફિક્સ થઈ ગયું હશે એકદમ, એની સાથે એડસોર્પ્શન થાય એટલે સરફેસ ઉપર. હવે આની અંદર છે એ ખાસ તમારે જો આ જે છે આપણી પાસે એક્સેસ જે છે KI એટલે કયું હશે એક્સેસ K પોઝિટિવ અને I નેગેટિવ. તો I નેગેટિવ છે એનું એડસોર્પ્શન થયું, પણ I નેગેટિવ છે કોને એટ્રેક્ટ કરી શકે K પોઝિટિવ ને. નેગેટિવ આયન છે તો ઓપોઝિટલી ચાર્જ K પોઝિટિવ ને શું કરશે એટ્રેક્ટ કરશે. K પોઝિટિવ કેટ્રિના ને શું કરશે એટ્રેક્ટ કરશે. તો આ સરફેસ ઉપર I નેગેટિવ છે એ પાછું કોને એટ્રેક્ટ કરશે K પોઝિટિવમાં. તો અહીંયા જે છે એ સેકન્ડ લેયર ફોર્મ થઈ જશે. ફર્સ્ટ લેયર જે છે એ કોનું ફોર્મ થયું I નેગેટિવનું, અને સેકન્ડ લેયર જે છે એ કોનું ફોર્મ થાય છે K પોઝિટિવનું. અહીંયા આપણે બ્લુ જ લઈ લઈએ. K પોઝિટિવ K પોઝિટિવ K પોઝિટિવ K પોઝિટિવ આ રીતે. તો અહીંયા જે છે એ શું ફોર્મ થશે સેકન્ડ લેયર ફોર્મ થશે. આ જે છે ને આપણે શું કહીએ છીએ સેકન્ડ લેયર. ફર્સ્ટ લેયર છે એ કોનું છે I નેગેટિવનું, એ આપણે કેવું કીધું છે હાર્ડ એન્ડ ફિક્સ. સેકન્ડ લેયર જે છે એ કેવું થશે મોબાઈલ લેયર. મોબાઈલ મીન્સ આ સેકન્ડ લેયર છે એટ્રેક્શન લેસ હોય એટલે મૂવ થાય એવું હશે, ગમે ત્યાં આટા મારી શકે એવું હોય, એટલે એને આપણે શું કીધું છે મોબાઈલ લેયર. ધેટ વન ઇઝ ઓલ્સો નોન એઝ ડિફ્યુઝ લેયર. એનું ડિફ્યુઝન ઓલ્સો પોસિબલ. ડિફ્યુઝ લેયર ક્લિયર. પછી છે આવા ફર્ધર છે પાછા પોસિબલ થાય. આ જે છે I નેગેટિવ, પછી પાછું કેવું આવશે K પોઝિટિવ. પી છે કેવું હશે લેસ ઇફેક્ટિવ હોય. તો ત્યાં આપણે આવું યાદ રાખવાનું છે કે આ AgI છે AgI. આ પ્રેસિપિટેટ છે કોનું એડસોર્પ્શન કરશે I માઇનસ નો. તો અહીંયા સરફેસ ઉપર છે I માઇનસ I માઇનસ I માઇનસ I માઇનસ. I માઇનસ છે કોને એટ્રેક્ટ કરશે K પોઝિટિવ ને. તો K પોઝિટિવ ને. તો ફિઝિક્સમાં આપણે આવી ગયું છે આવી રીતે નેગેટિવ અને પોઝિટિવ ચાર્જ આ રીતે આવે એરેન્જ થાય અને આપણે શું કહીએ છીએ કેપેસિટર. તો અહીંયા વન ટાઈપ ઓફ કેપેસિટર છે એ શું થઈ ગયું ફોર્મ થઈ ગયું. અને કેપેસિટર છે આપણે ફોર્મ થાય એટલે શું થશે કરંટ પ્રોડ્યુસ કરે, એટલે એને છે શું કહેવામાં આવે છે ઝેટા પોટેન્શિયલ. આ જે છે એ કેપેસિટર જેવું એરેન્જમેન્ટ થઈ ગયું અને કેપેસિટર છે એ શું કરશે કરંટ પ્રોડ્યુસ કરે. તો યુ કેન રાઇટ આ જે એરેન્જમેન્ટ છે એ કોના જેવું થઈ ગયું છે કેપેસિટર. કેપેસિટર ફોર્મ થાય એટલે શું પ્રોડ્યુસ કરશે કરંટ પ્રોડ્યુસ કરે. તો અહીંયા જે છે કરંટ પ્રોડ્યુસ થાય છે ને એ લોકોએ શું કીધું છે ઝેટા પોટેન્શિયલ. એને શું કહેવામાં આવે છે ઝેટા પોટેન્શિયલ. ખાસ યાદ રાખજો ઝેટા પોટેન્શિયલ. સેકન્ડ, ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ઇલેક્ટ્રોકાઇનેટિક પોટેન્શિયલ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ઇલેક્ટ્રોકાઇનેટિક પોટેન્શિયલ. આ મૂવેબલ છે સેકન્ડ લેયર એટલે શું કીધું છે ઇલેક્ટ્રોકાઇનેટિક પોટેન્શિયલ. ક્લિયર. તો ધીસ વન ઇઝ આની અંદર કેપેસિટર જેવું એરેન્જમેન્ટ થયું અને કરંટ પ્રોડ્યુસ થશે એટલે એને શું કહેવામાં આવે છે ધેટ વન ઇઝ
zeta potential or electrokinetic potential. Clear? સિમ્પલ જ છે. આપણે આઈ નેગેટિવ કોને ટ્રેક કરશે? કે પોઝિટિવ. પીપીટીમાં આપણે જોઈ લઈએ. A positive or negative charge by the selective adsorption on the surface of a colloidal particle is state above this layer that attract the counter ions from the medium forming a second layer as shown below. AgI I negative કોને attract કરશે? K positive. Ag plus તો negative attract કોને કરશે? I negative. Two layers of the opposite charge around the colloidal particles. First layer, that one is hard and fixed layer. Second layer જે છે કેવું થશે? Mobile and diffuse layer. This potential difference like the capacitor between the fixed layer and the diffuse layer of oppositely charged called the electrokinetic potential or zeta potential. જો પીપીટીમાં આખું ડાયાગ્રામમાં મેં દેખાડ્યું છે કે એની અંદર કોલોઇડલ પાર્ટિકલ, પછી પોઝિટિવ ચાર્જ એન્ડ નેગેટિવ ચાર્જ. ફર્સ્ટ લેયર છે ઓલવેઝ છે કેવું થઈ જશે? ફિક્સ લેયર. સેકન્ડ લેયર છે કેવું થશે? મૂવેબલ લેયર. And this one is explained by Helmholtz, so it is known as Helmholtz double layer. जो PPT में मैं नीचे मेंशन करेलू છે साइंटिस्ट नेम ઉપરથી, it is also known as Helmholtz double layer. ઓકે, હવે આની અંદર જે છે આપણે શું થશે કે આ રીતે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ ચાર્જ છે, એટલે કોલોઇડલ પાર્ટિકલ્સ છે એની અંદર બધાની અંદર સેમ ચાર્જ હોય, એટલે એ બધા નજીક આવે તો શું થશે? રિપલ્ઝન થશે. સો કોલોઇડલ પાર્ટિકલ્સ આર ઇન કન્ટિન્યુઅસલી મોશન. બ્રાઉન એન્ડ મોમેન્ટમાં કર્યું હતું. એન્ડ કોલોઇડલ સોલ્યુશન છે કેવું આવશે? સ્ટેબલ થશે. બટ ઇફ વી આર એડિંગ ઇલેક્ટ્રોલાઇટ, એની અંદર આપણે શું એડ કરીએ છીએ? ઇલેક્ટ્રોલાઇટ. સપોઝ અહીંયા હું ઇલેક્ટ્રોલાઇટ છે એડ કરું Na+, તો Na પ્લસ છે એ શું કરશે? આઈ નેગેટિવ છે ને ઇમિડિયેટલી શું કરી લેશે? એટ્રેક્ટ કરી લે. તો આ જે છે એ કેવું થઈ જશે? ન્યુટ્રલ થઈ જાય. અને ન્યુટ્રલ મોલિક્યુલ્સ આર નોટ રિમેન સેપરેટ. એ બધા શું થવા મળશે? એગ્રીગેટ થવા થશે, એગ્રીગેશન થશે. એન્ડ દે આર રિઝલ્ટ ઇન ટુ કોએગ્યુલેશન ઓર પ્રેસિપિટેટ્સ. તો આ રીતે છે એ વર્ક થશે. એનું ઝીટા પોટેન્શિયલ એ શું થશે? ડિક્રીઝ થશે. આવી રીતે ચાર્જ નો રહે એટલે. તો ખાસ અહીંયા વેન વી આર એડિંગ ઇલેક્ટ્રોલાઇટ્સ એટ ધેટ ટાઈમ વી એટ્રેક્ટ ધ ઓપોઝિટલી ચાર્જ એન્ડ ઇટ બીકમ એ ન્યુટ્રલ. સો ઝેટા પોટેન્શિયલ છે એ ડિક્રીઝ થશે અને ન્યુટ્રલ મોલિક્યુલ્સ છે એની વચ્ચે રિપલ્ઝન ન થાય એટલે એ બધા શું થશે? એગ્રીગેટ થશે, કમ્બાઇન થશે. અને આ રીતે છે કમ્બાઇન થઈને શેમાં કન્વર્ટ થઈ જશે? કોલોઇડલ પાર્ટી. દે આર કન્વર્ટ ઇન્ટુ પ્રેસિપિટેટ્સ. અને this process is also known as coagulation. Okay? હવે લાસ્ટ પ્રોપર્ટી છે કોએગ્યુલેશન ઓર પ્રેસિપિટેટ્સ. કોલોઇડલ પાર્ટિકલ્સ જે છે આપણે કીધું એ બધા કેવા હશે? ચાર્જ પાર્ટિકલ હોય. સો દે આર ઇન કન્ટિન્યુઅસલી મોશન. ઘણી બધી મેથડ આપણે સ્ટડી કરશું. એ ચાર્જ છે રિમૂવ કરી નાખીએ એટલે કેવું થઈ જશે? ન્યુટ્રલ થાય. સો દેટ વન ઇઝ ન્યુટ્રલ થાય એટલે દે આર કમ નિયર ટુ ઈચ અધર એન્ડ સેટલ ડાઉન સાઇડ. શું હું ડાયાગ્રામથી એક્સપ્લેન કરું છું? Colloidal particles છે either positive or negative charge. અહીં આપણે એક્સપ્લેન કરવા કયું ચાર્જ લઈએ છીએ? નેગેટિવ ચાર્જ. આ એકબીજાની નિયર નહીં આવે તો એની અંદર શું થઈ જાય? રિપલ્ઝન થાય. એટલા માટે હવે બાય એની પ્રોસેસ આપણે આ ચાર્જ છે એ શું કરી નાખીએ? રિમૂવ કરી નાખીએ. તો આ જે પાર્ટિકલ્સ છે એ કેવા થઈ જશે? ન્યુટ્રલ થઈ જશે. ક્લિયર? હવે જે છે ન્યુટ્રલ થાય એટ ધેટ ટાઈમ દે આર નોટ રિમેન સેપરેટ, પણ એ બધા જે છે એ શું થઈ જશે? એગ્રીગેટ ઓર એસોસિએટ એન્ડ રિઝલ્ટ ઇન્ટુ પ્રેસિપિટેટ્સ. પછી બધા ડાઉન સાઇડ છે એ સેટલ થવા માંડે. ક્લિયર? તો ધીસ વન ઇઝ કોએગ્યુલેશન ઓર પ્રેસિપિટેશન. સિમ્પલ, બધામાં આ જ પ્રોસેસ થશે, પણ એની ડિફરન્ટ મેથડ છે આપણે ડિસ્કસ કરશું. જો પીપીટીમાં coagulation or precipitation. The stability of lyophobic sol is due to the presence of charge on the colloidal particles. If somehow the charge is removed, the particles will come nearer to each other to form the aggregates and settle down under the force of gravity. The coagulation of lyophobic sol can be carried out by the following ways. આપણે અત્યારે કોના માટે ડિસ્કસ કરીએ છીએ? લાયોફોબિક છે એનું કોલોઇડલ સોલ્ટ છે પ્રિપેર કરવું ડિફિકલ્ટ છે. સ્પેશિયલ મેથડ વી હેવ ટુ યુઝ. સ્ટેબિલાઇઝર ઓલ્સો વી હેવ ટુ એડ. એની અંદર ફર્સ્ટ મેથડ આપી છે બાય ઇલેક્ટ્રોફોરેસિસ.
બાય ઇલેક્ટ્રોફોરેસિસ. ઇલેક્ટ્રોફોરેસિસ છે આપણે સ્ટડી કરી ગયા છે કે આખું યુ શેપ છે આપણી ટ્યુબ હશે, એની અંદર કોલોઇડલ સોલ્યુશન છે, વી હેવ ટુ ફિલ પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ ઇલેક્ટ્રોડ છે, વી હેવ ટુ અરેન્જ. અને જો કોલોઇડલ પાર્ટિકલ્સ બધા નેગેટિવલી ચાર્જ હોય તો એ ક્યાં શિફ્ટ થઈ જશે? ટુવર્ડ્સ એનોડ. અને કોલોઇડલ પાર્ટિકલ્સ આર પોઝિટિવ ચાર્જ ધેન મૂવ ટુવર્ડ્સ કેથોડ. ત્યાં ઓક્સિડેશન રિડક્શન થાય એટલે કેવા થઈ જશે? ન્યુટ્રલ થાય. ન્યુટ્રલ થાય એટલે એગ્રીગેટ થઈને એ બધા ડાઉન સાઇડ સેટલ થવા મળશે. તો આપણે ઇલેક્ટ્રોલિસિસમાં જે રીતે કરતા હતા સેમ અહીંયા છે આપણે કરવાનું. તો ઇટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોફોરેસિસ. The colloidal particles move towards the oppositely charged electrodes and get discharged and the precipitate. Discharge થઈ જાય અને એની અંદર શું થઈ જશે? Precipitation. Okay. Now second છે that one is by mixing two oppositely charged salts. આપણે અહીંયા શું લઈએ છીએ? ટુ ઓપોઝિટલી ચાર્જ સોલ્ટ. એને આપણે શું કરીએ છીએ? મિક્સ કરી દઈએ. તો એ બે જે છે એ શું કરશે? કોએગ્યુલેશન થઈ જશે, બેનું ન્યુટ્રલાઇઝેશન થઈ જશે અને રિઝલ્ટ છે ઇન્ટુ શું થઈ જશે? કોએગ્યુલેશન થશે. આપણે એમાં એક્ઝામ્પલ લઈએ છીએ ફેરિક ઓક્સાઇડ Fe2O3 XH2 આપણે લીધું હતું. ફેરિક ઓક્સાઇડ Fe2O3 XH2 હાઇડ્રેટેડ. આ જે છે કેવા હશે? પોઝિટિવલી ચાર્જ કોલોઇડલ સોલ હશે. In that we have to add arsenic sulfide. વન બીકરમાં આપણે આ લઈએ, સેકન્ડ બીકરની અંદર આપણે શું લઈ લઈએ? આર્સેનિક સલ્ફાઇડ AS2S3. આ કેવું આવશે? નેગેટિવલી ચાર્જ. બેનું એમાઉન્ટ છે કેવું લેવાનું? સેમ લેવાનું. મિક્સ કરી એટલે આનું ન્યુટ્રલાઇઝેશન કરશે, આનું ન્યુટ્રલાઇઝેશન કરશે અને ન્યુટ્રલ થાય એટલે એ બધા એસોસિએટ થઈને એની અંદર શું થઈ જશે? કોએગ્યુલેશન છે થશે. ધીસ વન ઇઝ ઓલ્સો નોન એઝ મ્યુચ્યુઅલ કોએગ્યુલેશન. મ્યુચ્યુઅલી બે છે એકબીજાનું છે એ શું કરશે? કોએગ્યુલેશન. સો ઇટ ઇઝ નોન એઝ મ્યુચ્યુઅલ કોએગ્યુલેશન. ક્લિયર? ઘણીવાર જે છે આર્સેનિક છે એનું પોઈઝન થઈ જાય, તમને ખાવામાં એવું કંઈક આવી જાય તો શું કરશે એ લોકો જે છે? ફેરિક ઓક્સાઇડનું સોલ્યુશન છે ડૉક્ટર તમને આપશે, અંદર ન્યુટ્રલાઇઝેશન થઈ જાય, કોએગ્યુલેશન થઈ જાય એટલે શું થશે? વોમિટિંગ થવા માંડે અને વોમિટમાં બધું બહાર નીકળવા મળશે. તો સેમ અહીંયા જે છે એ મ્યુચ્યુઅલ શું થશે? કોએગ્યુલેશન થશે. જો પીપીટીમાં oppositely charged salt when mixed in the almost equal proportion, the neutralization take place and partially or completely precipitate. Mixing of hydrated ferric oxide and the arsenious sulfide bring them the precipitation forms. This type of coagulation is called the mutual coagulation. Okay. Now third method je che apni પાસે boiling. Now third method is by boiling. તો એને આપણે બોઇલ કરીએ એટલે એની અંદર જે છે ડિફ્યુઝ લેયર છે એ શું થશે? ડિસ્ટર્બ થઈ જાય. ડિસ્ટર્બ થાય એટલે એની અંદર જે છે પાર્ટિકલ્સ છે એ થોડાક ન્યુટ્રલ થઈ જાય અને રિઝલ્ટ ઇન્ટુ કોએગ્યુલેશન. જો ચાર્ટ ફોર્મમાં જ છે, એમાં બીજું કંઈ યાદ રાખવાનું નથી. બોઇલ કરીએ એટલે એડઝોર્બ લેયર ઇઝ ડિસ્ટર્બ, ઇન્ક્રીઝ ધ કોલિઝન વિથ ધ મોલિક્યુલ્સ, reduce the charge and precipitation will take place. Fourth આપ્યું છે by persistent dialysis. એની અંદર કન્ટિન્યુ લોંગ ટાઈમ સુધી આપણે શું કરીએ? ડાયાલિસિસ કરીએ તો ઇલેક્ટ્રોલાઇટ છે બધા રિમૂવ થઈ જાય, જે સ્ટેબિલાઇઝિંગ એજન્ટ છે એ રિમૂવ થઈ જાય એટલે અનસ્ટેબલ થઈ જશે અને કોએગ્યુલેશન વિલ ટેક પ્લેસ. તો ઓન prolong the dialysis, the electrolyte present in the salt are removed and the colloids becomes the unstable and ultimately coagulate. They are coagulate. તો જો આની અંદર 5 મેથડ છે. ફર્સ્ટ છે આપણે કયું કીધું? બાય ઇલેક્ટ્રોફોરેસિસ. સેકન્ડ બાય મિક્સિંગ ટુ ઓપોઝિટલી ચાર્જ સોલ્ટ. થર્ડ કયું આવશે? બોઇલિંગ. ફોર્થ છે કયું છે? બાય persistent dialysis. અને ફિફ્થ છે દેટ વન ઇઝ બાય એડિંગ ઇલેક્ટ્રોલાઇટ. એ આપણે ડિટેલમાં છે એ થોડુંક ડિસ્કસ કરશું. લાસ્ટ પોઈન્ટ, કોએગ્યુલેશન બાય એડિશન ઓફ ઇલેક્ટ્રોલાઇટ. ઇલેક્ટ્રોલાઇટ છે આપણે એની અંદર એડ કરીએ તો આપણું કોલોઇડલ પાર્ટિકલ્સ છે આપણે કીધા એ કેવા કીધા છે? ચાર્જ પાર્ટિકલ. તો એનાથી ઓપોઝિટલી ચાર્જ આપણે ઇલેક્ટ્રોલાઇટ એડ કરીએ તો પોઝિટિવ નેગેટિવ ચાર્જ છે બેનું શું થઈ જશે? ન્યુટ્રલાઇઝેશન થાય અને ન્યુટ્રલ મોલિક્યુલ્સ છે બધા શું થશે? એસોસિએટ થશે અને રિઝલ્ટ ઇન્ટુ ધ કોએગ્યુલેશન ઓર પ્રેસિપિટેશન. ક્લિયર? તો સિમ્પલ મેથડ જ જે છે અહીંયા સપોઝ આપણું કોલોઇડલ પાર્ટિકલ્સ જે છે
એ નેગેટિવલી ચાર્જ છે. તો એનું કોએગ્યુલેશન કરવા માટે આપણે શું એડ કરવું પડશે? પોઝિટિવલી ચાર્જ ઇલેક્ટ્રોલાઇટ. અને આ નેગેટિવ એન્ડ પોઝિટિવ ચાર્જ ઇલેક્ટ્રોલાઇટ છે ન્યુટ્રલ થઈ જાય અને આ બધા ન્યુટ્રલ મોલિક્યુલ્સ છે એસોસિએટ થશે એન્ડ ધે આર રિઝલ્ટ ઇન ટુ પ્રોડક્ટ. તો ઓપોઝિટલી ચાર્જ ઇલેક્ટ્રોલાઇટ છે વી હેવ ટુ એડ. હવે આ જે છે એની ડિપેન્ડ છે એની વેલ્યુ કે પાવર કેટલો છે એ આપણે ફાઇન્ડ આઉટ કરીએ. તો સપોઝ મારે આ નેગેટિવલી ચાર્જ આ 3 કોલોઇડલ પાર્ટિકલ છે એનું ન્યુટ્રલાઇઝેશન કરવું હોય તો એની અંદર હું Fe+3 એડ કરું. આમ તો આ 3 નેગેટિવ ચાર્જ નો કહેવાય, ફ્રેક્શનલી હોય, પણ આપણે અહીંયા છે સમજવા માટે એવું એક્સેપ્ટ કરી લઈએ કે 3 નેગેટિવ છે ચાર્જ છે, 3 પાર્ટિકલ છે. તો આ જે છે Fe+3 છે આપણે કેટલો એડ કરવો પડશે? અહીંયા 1 મોલ છે આપણે એડ કરવું પડશે. એની જગ્યાએ હું Ba+2 એડ કરું તો Ba+2 છે આનું ન્યુટ્રલાઇઝેશન કરવા માટે આ કેટલા મોલ એડ કરવા પડશે? 1.5 મોલ. એટલે +3 અને -3 ન્યુટ્રલ થઈ જાય. અને Na+ હું યુઝ કરું તો Na+ છે એ કેટલા મોલ યુઝ કરવા પડશે? 3 મોલ્સ. તો આ નેગેટિવલી ચાર્જ કોલોઇડલ પાર્ટિકલ છે એનું ન્યુટ્રલાઇઝેશન કરીને કોએગ્યુલેશન કરવા માટે આપણે શું એડ કરવું પડશે? પોઝિટિવલી ચાર્જ. બટ આ જે પોઝિટિવલી ચાર્જ Fe+3 છે તો એની ક્વોન્ટિટી છે કેવી યુઝ થશે? લેસ થશે. આની ક્વોન્ટિટી કેવી યુઝ થશે? મોર થશે અને આની મેક્સિમમ થશે. આ 1 મોલ યુઝ થાય, 1.5 મોલ યુઝ થાય, ના કેટલું યુઝ થશે? 3 મોલ્સ. તો આનું જે કોએગ્યુલેશન પાવર કહેવાય, આની જે કેપેસિટી જે છે એને આપણે કોએગ્યુલેશન પાવર કહીએ. તો આનું કોએગ્યુલેશન કરવા માટે મેક્સિમમ પાવર છે એ કોનો હશે? Fe+3 નો. પછી છે એ કોનો આવશે? Ba+2 નો. અને લિસ્ટ જે છે એ કયું આવશે? Na+ નો. પણ ક્વોન્ટિટી, આની ક્વોન્ટિટી કેવી યુઝ થશે? મેક્સિમમ. આ લેસ અને આ કેવું થશે? મિનિમમ. તો હિયર ધેટ વન ઇઝ જે ક્વોન્ટિટી આપણે કહીએ છીએ એને આપણે જે છે કોએગ્યુલેશન વેલ્યુ કહીએ છીએ. આની જે કેપેસિટી છે એને આપણે શું કીધું છે? કોએગ્યુલેશન પાવર. તો આનો કોએગ્યુલેશન પાવર મેક્સિમમ છે અને ક્વોન્ટિટી કેવી યુઝ થશે? મિનિમમ. તો કોએગ્યુલેશન પાવર is inversely proportional to coagulation value. ખાસ યાદ રાખજો, બેનો રિલેશન કેવો થશે? ઇન્વર્સલી પ્રોપોર્શનલ. આનો પાવર જે છે એ મોર છે કોએગ્યુલેશન, તો ક્વોન્ટિટી કેવી યુઝ થશે? લેસ. તો કોએગ્યુલેશન વેલ્યુ કેવી આવશે? લેસ. આનો પાવર છે એ લેસ છે તો એની કોએગ્યુલેશન વેલ્યુ કેવી છે? મોર છે. તો બેનો રિલેશન છે એ કેવો થશે? ઇન્વર્સલી પ્રોપોર્શનલ. એવી રીતે સપોઝ આપણે જે છે નેગેટિવ પોઝિટિવલી ચાર્જ કોલોઇડલ પાર્ટિકલ્સ અહીંયા લઈએ અને એનું કોએગ્યુલેશન કરવું હોય તો FeCN6 4 નેગેટિવ. તો આનો કોએગ્યુલેશન પાવર છે મોર થશે. પછી PO4 3 નેગેટિવ એનો કેવો થશે? લેસ થશે. SO4 2 નેગેટિવ એનો લિસ્ટ થશે અને Cl- છે એનો કેવો થશે? લિસ્ટ થશે. તો આનો કોએગ્યુલેશન પાવર છે મેક્સિમમ, લેસ અને ઓલું કેવું થશે? લિસ્ટ થશે. બટ એની ક્વોન્ટિટી કોએગ્યુલેશન વેલ્યુ આની કેવી થશે? લિસ્ટ. અને ઓલાની કેવી થશે? મોર. આની ક્વોન્ટિટી લેસ યુઝ થશે, ઓલાની ક્વોન્ટિટી કેવી યુઝ થશે? મેક્સિમમ યુઝ થશે. તો અહીંયા આપણે કોલોઇડલ પાર્ટિકલ છે એનું કોએગ્યુલેશન કરવું હોય તો ઓપોઝિટલી ચાર્જ છે વી હેવ ટુ એડ અને ન્યુટ્રલ થઈને પછી શું થવા મળશે? કોએગ્યુલેશન છે થવા મળશે. ઓકે, ધીસ વન ઇઝ. તો આ જે કોએગ્યુલેશન વેલ્યુ જે છે એની લોકોએ ડેફિનેશન આપી છે કે 1 લિટર સોલ્યુશન જે છે, સોલ્યુશન આપણે કેટલું લઈએ છીએ? 1 લિટર. કોલોઇડલ સોલ્યુશન એનું કમ્પ્લીટ કોએગ્યુલેશન કરવા માટે જે મિનિમમ ક્વોન્ટિટી ઓફ ઇલેક્ટ્રોલાઇટ યુઝ થાય છે આપણે મિલીગ્રામમાં લઈએ છીએ. મિનિમમ ક્વોન્ટિટી ઓફ ઇલેક્ટ્રોલાઇટ યુઝ ઇન મિલીગ્રામ, ઇટ ઇઝ નોન એઝ ધ કોએગ્યુલેશન વેલ્યુ. એને આપણે શું કહીએ છીએ? કોએગ્યુલેશન વેલ્યુ. 1 લિટર ઓફ કોલોઇડલ સોલ્યુશન એનું કમ્પ્લીટલી ન્યુટ્રલાઇઝેશન થઈને આપણે શું કરવાનું છે? કોએગ્યુલેશન કરવા માટે જે મિનિમમ ક્વોન્ટિટી ઓફ ઇલેક્ટ્રોલાઇટ ઇઝ યુઝ ઇન મિલીગ્રામ, ઇટ ઇઝ નોન એઝ ધ કોએગ્યુલેશન વેલ્યુ. એને આપણે શું કહીએ છીએ? કોએગ્યુલેશન વેલ્યુ. Okay, and this one is explained by Hardy and Schulze, so it is known as Hardy-Schulze rule. It is known as Hardy-Schulze rule. Okay,
એની અંદર એ લોકોએ 3 પોઈન્ટ્સ છે, આપણા સિલેબસમાં નથી આપ્યું પણ જનરલી 3 પોઈન્ટ્સ છે અને ડિસ્કસ કર્યા છે. ફર્સ્ટ that one is colloidal particle and our electrolyte બે કેવા હશે? ઓપોઝિટ ચાર્જ. બેનો ચાર્જ જે છે કેવો હશે? ઓપોઝિટ. ક્લિયર? એ તો આપણે અહીંયા આપણે ડિસ્કસ કર્યું છે. colloidal particle and this electrolyte બે કેવા હશે? ઓપોઝિટલી ચાર્જ. પોઝિટિવ ચાર્જ હોય તો અહીંયા કયું એડ કરવું પડશે? નેગેટિવ ચાર્જ. તો બેનો ચાર્જ છે કેવો હોવો જોઈએ? ઓપોઝિટ ચાર્જ હોવો જોઈએ. Here this power is increases. Charge, power એટલે આપણે આ ચાર્જ કહીએ છીએ, પોઝિટિવ +3 or નેગેટિવ. ચાર્જ ઇઝ ઇન્ક્રીઝિંગ તો એનું શું થશે? કોએગ્યુલેશન. પાવર જે છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. જેમ ચાર્જ ઇન્ક્રીઝ હોય અહીંયા 1 ચાર્જ +2 +3, અહીંયા -1 -2 -3 -4, પોઝિટિવ ઓર નેગેટિવ એની, બટ ચાર્જ ઇન્ક્રીઝ થાય તો એનો કોએગ્યુલેશન પાવર છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. અહીંયા Fe+3 છે, આનું કોએગ્યુલેશન છે કરશે, આ 1 મોલ યુઝ થાય. અનધર કોએગ્યુલેશન પાવર ઇઝ proportional to ચાર્જ અથવા તો એને આપણે શું કહીએ છીએ? વેલેન્સી, પોઝિટિવ ઓર નેગેટિવ ⁴. એનું જે છે કોએગ્યુલેશન પાવર જે છે પ્રેક્ટિકલી લોકોએ ફાઇન્ડ આઉટ કર્યું તો એનું વેલેન્સીના 4 ચાર્જમાં પ્રોપોઝનલમાં છે કોએગ્યુલેશન કરે છે. તો એનું કોએગ્યુલેશન પાવર છે કેવું થશે? હાઈ થશે. ક્લિયર? તો ધીસ વન ઇઝ નોન એઝ ધ બાય એડિશન ઓફ ઇલેક્ટ્રોલાઇટ. અને આને આપણે શું કીધું છે? હાર્ડી એન્ડ સુલ્સ રૂલ. ઓકે, આની અંદર આપણે MCQ હમણાં ડિસ્કસ કરશું એટલે ખાલી 2 પોઈન્ટ્સ યાદ રાખવાના છે કે આ જે એનો ચાર્જ કે વેલેન્સી જે છે એને આપણે શું કીધું છે? ધેટ વન ઇઝ કોએગ્યુલેશન પાવર. જેનો ચાર્જ મોર હોય એનું કોએગ્યુલેશન કરવાની કેપેસિટી છે કેવી થશે? મોર હશે. અને એમાઉન્ટ જે કીધું આપણે કે 1 લિટર કોલોઇડલ સોલ્યુશન એનું કમ્પ્લીટલી કોએગ્યુલેશન કરવા માટે જે મિનિમમ એમાઉન્ટ ઓફ ઇલેક્ટ્રોલાઇટ મિલીગ્રામમાં એડ કરી ઇટ ઇઝ નોન એઝ કોએગ્યુલેશન વેલ્યુ. તો આ બેનો રિલેશન છે કેવો છે? ઓપોઝિટલી ચાર્જ. કોએગ્યુલેશન વેલ્યુ મોર હોય તો એનો કોએગ્યુલેશન પાવર છે કેવું થશે? મોર. આ 1 મોલ યુઝ થાય તો કોએગ્યુલેશન પાવર હાઈ અને કોએગ્યુલેશન વેલ્યુ કેવી થઈ જશે? લેસ. ક્વોન્ટિટી કેવી યુઝ થશે? લેસ. ક્લિયર? જો આપણે પીપીટીમાં હવે રીડ કરી લઈએ. બાય એડિશન ઓફ ઇલેક્ટ્રોલાઇટ, excess of an electrolyte colloidal interact with the ions carrying the charge oppositely that present on themselves. Neutralization thase. The ions responsible for the neutralization of charge on the particles. Coagulation of ion, positive ion છે precipitate by negatively charged અને નેગેટિવ આયન છે એની અંદર પ્રેસિપિટેશન માટે શું એડ કરવું પડશે? પોઝિટિવલી ચાર્જ. ગ્રેટર ધ વેલ્યુ ઓફ ધ ફ્લોક્યુલેશન આયન એડેડ, the greater its power to cause the precipitation. This is known as Hardy and Sulz rule. In the coagulation of a negatively solved, the flocculating the power in the order Al+3, Ba+2 and Na+. For positive salt, the flocculating power in the order of FeCN6 4 negative, PO4 3 negative, SO4 2 negative and Cl negative. The minimum concentration of electrolyte in millimoles per liter required to cause the precipitation of the salt in 2 hours is called the coagulation value. The smaller the quantity needed, the higher will be the coagulation power of ion. Clear? હવે જો એક વર્ડ છે ફ્લોક્યુલેશન, આ બે તો સેમ થશે, કોએગ્યુલેશન એન્ડ પ્રેસિપિટેશન. પણ આપણે અહીંયા આગળ થિયરીમાં વર્ડ છે યુઝ કર્યો હતો. તો વોટ ઇઝ ફ્લોક્યુલેશન? આપણું કોલોઇડલ સોલ પ્લસ ઇલેક્ટ્રોલાઇટ, ઓપોઝિટ ચાર્જ લેવાનો, આ પોઝિટિવ હોય તો નેગેટિવ, નેગેટિવ હોય તો પોઝિટિવ. અને અહીંયા ન્યુટ્રલાઇઝેશન થઈને શું થશે? પ્રેસિપિટેટ છે ઓબ્ટેઇન થશે. તો અહીંયા જ આપણે કોએગ્યુલેશન વેલ્યુની ડેફિનેશનમાં કીધું કે મિનિમમ ક્વોન્ટિટી ઓફ ઇલેક્ટ્રોલાઇટ. તો આ જે છે આપણે આની અંદર એડ કરી અને પ્રેસિપિટેટ ઓબ્ટેઇન થાય, ઇટ ઇઝ નોન એઝ પ્રેસિપિટેશન ઓર કોએગ્યુલેશન. બટ ધ ઇલેક્ટ્રોલાઇટ એમાઉન્ટ આની અંદર આપણે મોર લીધું છે એટલે કમ્પ્લીટલી ધીસ કોલોઇડલ પાર્ટિકલ્સ એનું ન્યુટ્રલાઇઝેશન થઈને ઓલ આર કન્વર્ટ ઇન્ટુ પ્રેસિપિટેટ્સ. ઇટ ઇઝ નોન એઝ ઓલ્સો કોએગ્યુલેશન. હવે આપણી પાસે કોલોઇડલ સોલ્યુશન છે બટ એની અંદર હું ઇલેક્ટ્રોલાઇટ એડ કરું છું
આ જે ઇલેક્ટ્રોલાઇટ છે એનું અમાઉન્ટ છે કેવું છે? લેસ છે. અહીંયા કેવું હતું? મોર હતું, એટલે કમ્પ્લીટલી ધે આર કન્વર્ટિંગ ટુ પ્રેસિપિટેટ્સ. આની અંદર અમાઉન્ટ લેસ છે તો આને બેનું રિએક્શન થઈને અહીંયા પ્રેસિપિટેટ્સ ઓબ્ટેઇન થશે, બટ અગેન રિવર્સિબલ રિએક્શન ઇઝ પોસિબલ. આ બે પાછા કેવા થઈ જશે? સેપરેટ થઈ જશે. તો અહીંયા વેન ધ ઇલેક્ટ્રોલાઇટ અમાઉન્ટ ઇઝ ઇનસફિશિયન્ટ એટ ધેટ ટાઈમ આમાંથી થોડાક જે છે એ પ્રેસિપિટેટ્સમાં કન્વર્ટ થશે ને રિવર્સિબલ રિએક્શન ઇઝ ઓલ્સો પોસિબલ. અગેન આ બે છે સેપરેટ થઈ જાય. ઇટ ઇઝ નોન એઝ ફ્લોક્યુલેશન. તો આની અંદર જ્યારે એક્સેસ અમાઉન્ટ હોય તો 100% દે આર રિઝલ્ટ ઇન ટુ પ્રેસિપિટેટ્સ. ઇટ ઇઝ નોન એઝ કોએગ્યુલેશન ઓર પ્રેસિપિટેટ. અને આની અંદર થોડુંક જ કન્વર્ટ થાય. આપણે એવું કર્યું છે, ઇક્વિલિબ્રિયમમાં સ્ટડી કર્યું છે કે અહીંયા જે છે કોન્સન્ટ્રેશન હોવું જોઈએ તો જ શું થશે? રિવર્સિબલ થશે. તો આ રિવર્સિબલ છે શું થાય? પોસિબલ થશે. તો ધીસ વન ઇઝ નોન એઝ ફ્લોક્યુલેશન. ક્લિયર? આની અંદર રિવર્સિબલ થશે, કોએગ્યુલેશનમાં નહીં થાય. તો ધીસ વન ઇઝ નોન એઝ ફ્લોક્યુલેશન. ક્લિયર? એનો વન છે MCQ છે એ આપણે જોઈ લઈએ. જો for the coagulation of 100 ml of H2S3 5 ml of 1 molar of NaCl require, what is the flocculation value of NaCl? સોલ્યુશન છે આપણે કયું લીધું છે? 100 ml. AH2S3. In that આપણે શું એડ કરીએ છીએ? 5 ml 1 molar NaCl. તો આનું શું થાય છે? ફ્લોક્યુલેશન. તો વેલ્યુ આપણને ફાઇન્ડ કરવાની કીધી છે. ડેફિનેશનમાં આપણે કેટલા માટે ડિફાઇન કર્યું છે? 1 લીટર માટે. આ જે ક્વોન્ટિટી કોલોઇડલ સોલ્ટ છે એ કેટલું લેવાનું? 1 લીટર. તો આપણે 100 ml લીધું છે અહીંયા. તો હાઉ મચ ધીસ વન ઇઝ રિક્વાયર્ડ? ઇલેક્ટ્રોલાઇટ 5 ml. તો આપણે તો 1 લીટર એટલે 1000 ml માટે વી હેવ ટુ ફાઇન્ડ આઉટ. તો કેટલું થશે? 50 ml. તો આ જે છે that one is known as flocculation value for NaCl. તો ઓકે, MCQ પૂછાય તો આપણને આવડવું જોઈએ. ઓકે, જો PPT માં MCQ. The coagulating power of electrolyte having the ions Na+, Al+3 and Ba+2 for the arsenic sulfide. arsenic sulfide એટલે શું થશે? AH2S3. અને કયો સોલ્ટ થશે? નેગેટિવલી ચાર્જ. એટલે જ મેં સ્ટાર્ટિંગમાં કીધું ટેબલ છે એ લર્ન કરી નાખજો. સોલ્વ ઇન્ક્રીઝિંગ ધ ઓર્ડર. તો ઓર્ડર જે છે આપણે ફાઇન્ડ આઉટ કોણ છે? કોએગ્યુલેશન પાવર. તો પોઝિટિવ ચાર્જ Al+3 છે એનો કેવો આવશે? મેક્સિમમ. પછી Ba+2 અને લાસ્ટ કયું આવશે? Na+. ઓકે, તો આન્સર કયો આવશે? A. સેકન્ડ એટલે આની અંદર થર્ડ છે JEE નો. ઇન Sp2S3 સોલ્યુશન વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઇફેક્ટિવ સોલ્યુશન? તો Sp2S3 જે છે એ કેવું થશે? નેગેટિવલી. સલ્ફાઇડ વાળા બધા કેવા હશે? નેગેટિવલી ચાર્જ. તો Sp2S3 એ કેવું છે? નેગેટિવ. એનું કોએગ્યુલેશન છે આપણે કરવું હોય તો કયું યુઝ કરવું પડશે? પોઝિટિવલી ચાર્જ. તો એની અંદર આપણને કીધું છે ઇફેક્ટિવ સોલ્યુશન. તો Na2SO4 છે એમાં ચાર્જ કયું આવશે? +1. પછી CaCl2 તો કયું આવશે? Ca+2. પછી Al2SO4 થ્રાઇસ તો Al+3 અને લાસ્ટ છે NH4Cl એટલે NH4 પોઝિટિવ. તો આનો ચાર્જ છે કેવો છે? હાઈએસ્ટ છે. તો આન્સર છે કયું આવશે? C. તો coagulation 25th. The coagulation value in the millimoles per liter of the electrolyte used for the coagulation of H2S3 are given below. Coagulation value and coagulation power બેનો રિલેશન છે મેં ખાસ યાદ રાખવાનું કીધું. તો કેવું આવશે? ઇન્વર્સલી પ્રોપોર્શનલ. તો જેનો કોએગ્યુલેશન વેલ્યુ લેસ હશે એનો કોએગ્યુલેશન પાવર કેવો થશે? મોર. તો MgSO4 વેલ્યુ લિસ્ટ છે 0.22 છે તો એ હાઈએસ્ટ આવશે. પછી કયું આવશે? BaCl2 0.69 અને લિસ્ટ NaCl વેલ્યુ હાયર કોએગ્યુલેશન બટ કોએગ્યુલેશન પાવર જે છે એ કેવો થઈ જશે? લિસ્ટ. તો આન્સર કયો આવશે? A આવશે. ઓકે, નાઉ કોએગ્યુલેશન ઓફ લાયોફિલિક સોલ. આપણે આગળ કયું ડિસ્કસ કર્યું? બધી મેથડ ફોર લાયોફોબિક 5 મેથડ્સ. લાયોફિલિક છે એની અંદર તો વોટર કેવું હશે? લવિંગ હશે. તો એની અંદર સોલ્વન્ટમાં ચેન્જ કરો તો એ શું થઈ જશે? કોએગ્યુલેશન થશે. ઓર ઇલેક્ટ્રોલાઇટ એડ કરીને ન્યુટ્રલાઇઝેશન કરો તો સિમ્પલ જ છે. એની અંદર બીજું કોઈ એક્સ્ટ્રા એ લોકો ઇન્ફોર્મેશન આપી નથી. જો PPT માં there are two factors which are responsible for the stability of lyophilic sol. These factors are the charge and the solvation of the colloidal particles.
When these two factors are removed, a lyophilic salt can be coagulated. This is done first by adding of electrolyte, તો ચાર્જ છે શું થઈ જશે remove, and second by adding suitable solvent. When the solvents such as alcohol and acetone are added to the hydrophilic salt, the dehydration of the dispersed phase occurs. જે આપણું સોલ્વન્ટ છે એનું શું થઈ જશે, ડિહાઇડ્રેશન થઈ જશે, રિમૂવ થઈ જાય. Under this condition, a small quantity of electrolyte can be bring out the coagulation. Clear? તો આપણે એની અંદર ટુ ફેક્ટર છે, વન કયું કીધું છે, ચાર્જ, અને સેકન્ડ કયું આવશે, that one is our solvent જે છે એને લીધે સ્ટેબલ હોય. એ બેમાં ચેન્જ કરી નાખ્યો, ઓલાની અંદર જે છે ન્યુટ્રલાઇઝ કરી નાખ્યું ઇલેક્ટ્રોલાઇટ એડ કરીને, અને સોલ્વન્ટ છે એનું ડિહાઇડ્રેશન કરી નાખ્યું, એટલે કોગ્યુલેશન છે એ થશે. Now our topic is protection of colloids. હવે લાયોફોબિક સોલ્ટ જે છે એ કેવું હશે, અનસ્ટેબલ હોય. લાયોફિલિક છે એ કેવું હશે, સ્ટેબલ હશે. તો લાયોફોબિક જે છે એની અંદર આપણે લાયોફિલિક છે એ થોડુંક એડ કરી દઈએ તો દેટ વન ઇઝ પ્રોટેક્ટ, એ એને પ્રોટેક્ટ કરશે, સ્ટેબિલિટી છે એની શું કરશે, ઇન્ક્રીઝ કરશે. ઇટ ઇઝ નોન એઝ પ્રોટેક્શન ઓફ કોલોઇડ્સ. તો આપણું જે લાયોફોબિક જે છે એની અંદર સપોઝ આ રીતે પોઝિટિવ કે નેગેટિવ ચાર્જ જે છે પાર્ટિકલ હોય, એની અંદર જે છે આપણે શું એડ કરી દેવાનું છે, લાયોફિલિક. તો લાયોફિલિક સોલ્ટ જે છે આપણે એડ કરીએ તો એ આને આખું આ રીતે કોટિંગ કરી દેશે, કારણ કે લાયોફિલિક ઇઝ મોર સ્ટેબલ દેન લાયોફોબિક. આપણે એવું આગળ ડિસ્કસ કરી નાખ્યું છે, કારણ કે વોટર લવિંગ છે એટલે કેવું છે, સ્ટેબલ છે. તો લાયોફિલિક જે છે આને આખું આ રીતે કોટિંગ કરી નાખશે, એને સરાઉન્ડેડ આખું લેયર જે ફોર્મ કરી નાખશે. હવે આની અંદર તમે ઇલેક્ટ્રોલાઇટ છે એડ કરો, તો આ ઇલેક્ટ્રોલાઇટ એડ કરો તો આના કોન્ટેક્ટમાં જ નહીં આવે, તો શું થશે, એનું કોગ્યુલેશન નહીં થાય. તો ઇટ ઇઝ નોન એઝ પ્રોટેક્શન ઓફ કોલોઇડ. એટલે સિમ્પલ જ જે છે લાયોફોબિક જે સોલ્ટ છે આપણું આ જે છે દેટ વન ઇઝ લાયોફોબિક. તો આ લાયોફોબિક સોલ્ટ છે એની અંદર આપણે થોડુંક છે શું એડ કરી દેવાનું છે, લાયોફિલિક. લાયોફિલિક છે એને આ રીતે કોટિંગ કરી નાખશે, કવર કરી નાખશે. તો ઇલેક્ટ્રોલાઇટ એડ કરીએ તો આના કોન્ટેક્ટમાં જ નહીં આવે, એટલે ન્યુટ્રલાઇઝેશન નહીં થાય અને કોગ્યુલેશન છે થશે નહીં. ઇટ ઇઝ નોન એઝ પ્રોટેક્શન ઓફ કોલોઇડ. ઓકે, હવે આ જે આપણે એડ કરીએ છીએ અહીંયા ઇલેક્ટ્રોલાઇટ, આનું કોગ્યુલેશન જે સ્ટોપ કરવા માટે સ્ટાર્ચ છે, ગમ છે, જિલેટિન છે, વી કેન એડ. તો આની જે ક્વોન્ટિટી આપણે એડ કરીએ છીએ x મિલીગ્રામ, ઇટ ઇઝ નોન એઝ ગોલ્ડ નંબર. ઇટ ઇઝ નોન એઝ ગોલ્ડ નંબર. ઓકે, આ ટોપિક છે આપણા સિલેબસમાં નથી, બટ ફોર JEE નીટ છે આપણે ડિસ્કસ કરીએ છીએ. આટલું આપણા સિલેબસમાં છે કે લાયોફિલિક આપણે એડ કરી દઈએ એટલે આ જે છે ઇલેક્ટ્રોલાઇટ એડ કરીએ તો કોગ્યુલેશન નહીં થાય. પણ આ જે એડ કરીએ છીએ એની ક્વોન્ટિટી છે ઇટ ઇઝ નોન એઝ ગોલ્ડ નંબર. તો હવે આપણે ગોલ્ડ નંબર ટોપિક છે ડિસ્કસ કરીએ. હવે ગોલ્ડ નંબર છે સ્પેશિયલી પ્રેક્ટિકલની અંદર યુઝ થાય છે, અને ગોલ્ડ સોલ્યુશન માટે જ છે એ લોકોએ ડિસ્કસ કર્યું છે. તો આ રીતે આપણે જે છે 10 ml છે ગોલ્ડ સોલ લઈએ છીએ. એની અંદર ફિક્સ છે આપણે સોલ કયું લઈએ છીએ, ગોલ્ડ સોલ. ઇન ધેટ ઇફ વી આર એડિંગ 1 ml ઓફ 10% ઓફ NaOH, ઇલેક્ટ્રોલાઇટ થઈ ગયું આપણું આ. તો એ આની અંદર એડ કરીએ એટલે ન્યુટ્રલાઇઝેશન થઈને શું થઈ જશે, કોગ્યુલેશન થઈ જશે. તો એ પ્રિવેન્ટ કરવા માટે આપણે એની અંદર જે એડ કરશું લાયોફિલિક, દેટ વન ઇઝ નોન એઝ ગોલ્ડ નંબર. એની અંદર આપણે સપોઝ એડ કરીએ છીએ સ્ટાર્ચ, તો એ જે ક્વોન્ટિટી આપણે એડ કરીએ એના માટે શું યુઝ થાય છે, ગોલ્ડ નંબર. તો ગોલ્ડ નંબર છે ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા આપી છે કે ગોલ્ડ નંબર ઇક્વલ ટુ 10 ઇન્ટુ weight of or mass of the lyophilic sol. આપણે જે લાયોફિલિક સોલ, આ જે સ્ટાર્ચ જે છે એને આપણે શું કીધું છે, લાયોફિલિક સોલ. ખાસ યાદ રાખજો, આ જે છે એને હોય છે ને આ બે છે એને શું કરશે, ન્યુટ્રલાઇઝેશન કરશે. તો એની અંદર આપણે સ્ટાર્ચ એડ કરી નાખીએ એટલે આ જે પાર્ટિકલને છે આ રીતે સરાઉન્ડેડ કોટિંગ થઈ જાય અહીંયાની જેમ, એટલે પછી આ એડ કરો તો કોગ્યુલેશન ન થાય. તો આની ક્વોન્ટિટી, so here gold number equal to 10 into mass of the lyophilic sol.
એ કયા યુનિટમાં લેવાનું છે? મિલીગ્રામ અપોન વોલ્યુમ ઓફ લાયોફોબિક સોલ. આ જે છે એ કેવું હશે? લાયોફોબિક. તો વોલ્યુમ ઓફ લાયોફોબિક સોલ એ કયા યુનિટમાં લેવાનું છે? ml. તો આ જે છે એ ગોલ્ડ નંબરની શું થઈ ગઈ? ફોર્મ્યુલા થઈ ગઈ. ઓલાની જે મજાની ક્વોન્ટિટી છે એ શું થશે? લેસ યુઝ થાય તો એનું જે છે પ્રોટેક્શન કેપેસિટી છે કેવું થશે? મોર થાય. આપણે હાર્ડિસોલ્સની અંદર જ્યારે ડિસ્કસ કર્યું ત્યારે એમ જ કર્યું હતું કે એની અંદર કોએગ્યુલેશન પાવર એન્ડ કોએગ્યુલેશન વેલ્યુ બે કેવી આવશે? ઇન્વર્સલી પ્રોપોર્શનલ. તો અહીંયા સેમ પ્રોટેક્શન કેપેસિટી is inversely proportional to શું આવશે? એનો ગોલ્ડ નંબર. જેનો ગોલ્ડ નંબર છે એ લેસ હોય એનું કોએગ્યુલેશન કેપેસિટી કેવી થશે? મોર. કારણ કે એ ક્વોન્ટિટી લેસ યુઝ થાય ને કોએગ્યુલેશન કેવું કરશે? મોર કરશે. તો બે એકબીજાનું કેવું થશે? ઇન્વર્સલી પ્રોપોર્શનલ. તમારે કોઈ થિયરી આની અંદર લર્ન નથી કરવાની, ખાલી આ 2 પોઈન્ટ યાદ રાખવાના છે. ગોલ્ડ નંબર ઇક્વલ ટુ 10 ઇન્ટુ માસ ઓફ લાયોફિલિક સોલ ઇન મિલીગ્રામ upon volume of lyophobic soil in ml. અને પ્રોટેક્શન કેપેસિટી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ગોલ્ડ નંબર. ગોલ્ડ નંબર લેસ હોય એનું પ્રોટેક્શન કેપેસિટી કેવી થશે? મોર થશે. ક્લિયર? તો આપણે થિયરીમાં છે રીડ કરી લઈએ. Introduced by the Zygmunt Lee, the number of milligrams of hydrophilic colloids that will be just prevent the precipitation of 10 ml of standard gold sol and addition of 1 ml of 10% of NaCl solution is known as gold number of that protector. The precipitation of the gold sol is indicated by the color change from red to blue. એ જે છે એની અંદર આપણે ખબર કઈ રીતે પડે? તો રેડ ટુ બ્લુ કલર ચેન્જ થાય તો એ શું ઇન્ડિકેટ કરે છે? કે આ મિક્સ કર્યું એટલે એનું કોએગ્યુલેશન થઈ ગયું. આપણે લાયોફિલિક એડ કરી દઈએ તો આમ એડ કરો તો એની અંદર રેડ કલર જ રહેશે, બ્લુ કલર ઓબ્ટેન થશે નહીં. Another, the smaller the gold number of the protective lyophilic colloid, greater its protection power. ટેબલમાં વેલ્યુ આપી છે તો એની અંદર જે છે પોટેટો સ્ટાર્ચ છે એની હાઈએસ્ટ વેલ્યુ છે ગોલ્ડ નંબર, તો એની પ્રોટેક્શન કેપેસિટી કેવી હશે? લિસ્ટ. અને જિલેટિન છે એની લિસ્ટ છે તો એનું પ્રોટેક્શન કેપેસિટી છે કેવી હશે? હાઈએસ્ટ. અને ફોર્મ્યુલા આપી છે. ઓકે, હવે જો એને આપણે MCQ છે ડિસ્કસ કરીએ. ફર્સ્ટ, ધ ગોલ્ડ નંબર A, B, C and D are 0.04, 0.002, 10 and 25 respectively. The protective power of A, B, C and D are in the order. ગોલ્ડ નંબર જેનો લિસ્ટ હોય એનું પ્રોટેક્ટિંગ પાવર કેવું થશે? મેક્સિમમ. તો આની અંદર લિસ્ટ વેલ્યુ કઈ છે? 0.002. એટલે બી જે છે એનું કેવું થશે? મેક્સિમમ. પછી કયું આવશે? A, then C and D. તો આન્સર છે ઓપ્શન કયું આવશે? બી. ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે પ્રોટેક્શન કેપેસિટી એન્ડ ગોલ્ડ નંબર. સેકન્ડ, on addition of 1 ml solution of 10% of NaCl to 10 ml of gold sol in presence of 0.025 gram of starch, the coagulation is just prevented. The gold number of the starch is. ગોલ્ડ નંબર આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ફોર્મ્યુલા આપણી પાસે છે ગોલ્ડ નંબર ઇક્વલ ટુ 10 ઇન્ટુ માસ ઓફ લાયોફિલિક સોલ ઇન મિલીગ્રામ. 0.025 ગ્રામ સ્ટાર્ચ આપણું લાયોફિલિક એ ગ્રામમાં છે, મિલીગ્રામમાં કન્વર્ટ કરીએ તો 1000 થી મલ્ટીપ્લાય કરીએ એટલે 25 અપોન ધ વોલ્યુમ ઓફ લાયોફોબિક સોલ. એટલે ગોલ્ડ છે એ કેટલું વોલ્યુમ આપણે લીધું છે? ગોલ્ડ કેટલું લઈએ છીએ? 10 ml. તો અહીંયા કેટલું આવશે? 10. કેન્સલ થાય તો ગોલ્ડ નંબર કેટલો આવશે? 25. ક્લિયર? થર્ડ MCQ, gold number is measure of the number of gold present in the colloidal solution. એ કાંઈ મેઝર નથી કરતો. The amount of gold required to break the colloid એ મેઝર નથી કરતો. The amount of gold is required to protect the colloid એ નહીં. એને તો ઉલટાનું ગોલ્ડને આપણે પ્રોટેક્ટ કરવા શું એડ કરીએ છીએ? લાયોફિલિક. તો આન્સર છે કયું આવશે? ડી. ફોર્થ, gold number of the hemoglobin is 0.03. Hence 100 ml of gold sol will be required hemoglobin so that the gold is not the coagulated by 10 ml of 10% of NaCl. તો આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે?
એનું વેઇટ ફાઇન્ડ કરવાનું છે. તો ગોલ્ડ નંબર ઇક્વલ ટુ ગોલ્ડ નંબર કેટલું આપણને આપી દીધું છે 0.03 10 into mass of lyophilic salt in milligram. That one is we have to find out. Upon volume of lyophobic salt, gold કેટલું લઈએ છે 100 ml. કેન્સલ થઈ જશે, આ મલ્ટિપ્લિકેશનમાં થઈ જાય એટલે 0.3 મિલીગ્રામ માસ છે ઓફ લાયોફિલિક સોલ્ટ. એનું માસ અથવા સ્ટાર્ચ કે વોટ એવર આપણે એડ કરીએ છીએ એ કેટલું આવશે 0.3 મિલીગ્રામ. ઓકે.